નમસ્કાર મિત્રો, આજ રોજ તારીખ 14 એપ્રિલ એટલે કે વર્ષોથી જડ જેવા સમાજોની અંદર જેમણે સન્માનનો શ્વાસ ભર્યો, જેમણે આત્મગૌરવ આપ્યું, જેમણે આ દેશને પ્રાણવાન બનાવ્યો, એવા ભારતના ઘડવૈયા, ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને એ મહામાનવનો આજે જ્યારે જન્મદિવસ છે ત્યારે સમસ્ત દલિત સમાજને અને સાથે સાથે એ લોકો જે સત્ય દ્રષ્ટા છે, સત્યને સત્યની રીતે જોઈ શકે છે. ઘણા લોકો કહેતા હોય છે કે બાબા સાહેબ એ તો દલિતોના નેતા છે, પણ કદાચ એ આ દેશનું દુર્ભાગ્ય છે કે બાબા સાહેબ જેવી પ્રતિમાઓને આપણે ફક્ત એક દલિત નેતા તરીકે ઓળખીએ છીએ, પણ જે બુદ્ધિજીવી છે, જે વ્યક્તિના જ્ઞાનને મહત્ત્વ આપે છે, જાતિ કરતાં ટેલેન્ટને મહત્ત્વ આપે છે, તમામ લોકોને, દલિત સમાજને આજે હું કહીશ કે આજે દિવસ છે એ ખરેખર એક અનેરો દિવસ છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેણોમાં સલોણાય નેહ. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેણોમાં સલોણાય નેહ. સખી આજ અમારા આંગણે જોન કંચન વર્ષા મેહ. આજે દીવાઓને પ્રગટાવી દેજો, આજે ફટાકડાઓને ફોડી દેજો, કારણ કે આજ આપણી દિવાળી છે, આજ આપણું બેસતું વરસ છે. આપણને આપણા રામ તો આજના દિવસે મળ્યા છે, અને સૂરજ તો અનાદિથી આકાશની અંદર ઉગતો જ હતો, પણ એક દલિતના આંગણે, બહુજન સમાજના આંગણે સન્માનનો જે સૂરજ છે એ તો આજના દિવસે ઉગ્યો છે, એમાં ભીમાની કુંખે ઉગ્યો છે અને રામજી સુબેદારના આંગણે ઉગ્યો છે. અને હું તો યુટ્યુબના માધ્યમથી સમસ્ત દેશને એક અપીલ કરવા માગું છું કે આજનો આજે દિવસ છે, જેમ જુદા જુદા દિવસોને આપણે જુદા જુદા નામ આપીએ છીએ, કોઈક દિવસને આપણે મધર ડે કહીએ છીએ, કોઈકને આપણે ફાધર ડે કહીએ છીએ, વેલેન્ટાઇન ડે, ટીચર્સ ડે, જેમ અલગ અલગ નામ આપીએ છીએ, આજના આ દિવસને સમસ્ત દેશ માટે બ્રધર્સ ડે જાહેર કરવો જોઈએ, ભાતૃદિન, કારણ કે વિશ્વના સૌથી મોટા ભાઈનો જન્મ એ આજના દિવસે થયો. ઇતિહાસની અંદર ઘણા દાખલા છે, એવા પુરાવા છે કે જ્યાં ભાઈઓની વચ્ચે યુદ્ધ થયા હોય, સંપત્તિ માટે લડાઈ થઈ હોય, અને આજે પણ એવા કેસ, એવા કિસ્સાઓ આવે છે જ્યાં ભાઈની હત્યા કરે. ત્યારે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એક એવા ભાઈ કે જે ભાઈનું કોઈ દિવસ મોઢું નથી જોયું, જે ભાઈનું કોઈ દિવસ નામ નથી સાંભળ્યું, જેની કોઈ ખાસ ઓળખાણ નથી, ક્યાં મધ્યપ્રદેશ, ક્યાં મહારાષ્ટ્ર, ક્યાં કર્ણાટક, ક્યાં ગુજરાત, ક્યાં ઉત્તર પ્રદેશ, જે ભાઈને કોઈ દિવસ જોયો નથી. ભીમરાવ આંબેડકર એક એવી પ્રતિભા કે જે ભાઈનું કોઈ દિવસ
કોણ છે આંબેડકર? તો એને કહેજો કે દલિતોનું સન્માન છે આંબેડકર, મહિલાઓનું સ્વાભિમાન છે આંબેડકર, આ દેશની આન બાન શાન, આ દેશનું સંવિધાન છે આંબેડકર, મારા જેવા કરોડોની જાન છે આંબેડકર. અને સાચે જ બહુ મહાન છે આંબેડકર, સાચે જ બહુ મહાન છે આંબેડકર. જય ભીમ, જય ભીમ, જય ભીમ.